નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. સમાચારો પર નજર કરીએ તો ભાજપના મેં ભી ચોકીદાર પ્રચાર અભિયાનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો. કોંગ્રેસ જે રીતે આ અભિયાનનો વિરોધ કરી રહી છે તેની સામે આ વિડીયો જોરદાર જવાબ છે. વિડીયોમાં અલગ અલગ ક્ષેત્રના લોકો પોતાને દેશના ચોકીદાર ગણાવી રહ્યા છે. સુરત બાદ હવે અમદાવાદના પાટીદારોએ પણ હાર્દિક પટેલના વિરુદ્ધમાં પોસ્ટર્સ લગાવ્યા. અમદાવાદમાં પાટીદારોના ગઢ ગણાતા હીરાવાડી વિસ્તારમાં હાર્દિકના વિરુદ્ધમાં પોસ્ટર્સ લાગ્યા. પોસ્ટરમાં લખાયું છે કે હાર્દિક પટેલ પાટીદારોનો ગદ્દાર કેમ, સાથે જેવું પણ લખાયું છે કે હાર્દિક ગદ્દારના કોઈ સમર્થકે સોસાયટીમાં આવવું નહીં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. 28 માર્ચ બાદ રાહુલ ગાંધીના પ્રવાસનું આયોજન કરાયું છે. ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં કરી શકે છે જાહેર સભા. મોટાભાગના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ગોઠવાશે પ્રવાસ. અમદાવાદમાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં યોગ્ય પ્રતિનિધિત્વ માટે મંથન. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ઓડિયો ક્લિપ વાયરલ. ભાજપમાં જોડાવા પર મતદારે માંગ્યો જવાબ. લોકોના કામ નહોતા થતા એટલે ભાજપમાં જોડાવાનું પરસોત્તમ સાબરિયાએ કર્યું રટણ. આ ઓડિયોની ઝી 24 કલાક નથી કરતું પુષ્ટિ. ગુજરાત સરકારના બે મંત્રી જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને દિલ્હીનું તેડું. પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત. લોકસભાની ચૂંટણીમાં જામનગર અને જૂનાગઢ બેઠક અંગે પણ કરાશે ચર્ચા. પાટણમાં લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ. ચૂંટણીને લઈને પાટણ જિલ્લા પોલીસ વિભાગ હરકતમાં આવ્યો અને ચૂંટણીના અનુલક્ષે શહેરમાં પોલીસ અને બીએસએફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું, જ્યારે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં નિરીક્ષણની કામગીરી પણ કરાઈ. અમદાવાદના એસજી હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો. ઇસ્કોન બ્રિજ પર કારે અકસ્માત સર્જ્યો. અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું. 7 લોકો ઇજાગ્રસ્ત. વિપુલ પટેલ અને પ્રતીક બ્રહ્મભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી. સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અમદાવાદ ઇસ્કોન પાસે વધુ એક કારનો અકસ્માત સર્જાયો. 4 કાર એક સાથે ટકરાઈ. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. એસજી હાઈવે પર સર્જાયો ત્રીજો અકસ્માત. ચાલુ કારમાં લાગી ભીષણ આગ. આગમાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા. સુરેન્દ્રનગરના લીંબડીના રાણાગઢ ગામમાંથી 3 નકલી ડોક્ટર ઝડપાયા. એસઓજીએ 3 નકલી ડોક્ટરની ધરપકડ કરી. ₹68,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. પાટણના વામૈયા ગામેથી વિદેશી દારૂની નકલી ફેક્ટરી ઝડપાઈ. પાટણ એલસીબી પોલીસે રેડ કરી 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી શાખાના કર્મચારીએ ઝેરી પ્રવાહી ગટગટાવ્યું. અધિકારી ચેતન પટેલના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો આક્ષેપ. કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. બનાસકાંઠાના ભૂસ્તર વિભાગનો સપાટો. વડગામ તાલુકાના મેતા ગામે ગેરકાયદે માટીનું ખોદકામ કરવાનું નેટવર્ક ઝડપાયું. ભૂસ્તર વિભાગે રાતના સમયે બાતમીના આધારે ઓચિંતો છાપો માર્યો. ભૂસ્તર વિભાગે જેસીબી મશીન, ડમ્પર અને ટ્રેક્ટર સહિતના સાધનો કબજે કરી. પાલનપુર કલેક્ટર ઓફિસ લવાયા. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો. રાજપથ ક્લબની મેમ્બરશીપ બારોબાર વેચી દેવાના મામલામાં આરોપી હિતેશ દેસાઈને ઝડપી લેવાયો. વસ્ત્રાપુર પોલીસે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. સુરતના વરેલી વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મને લઈને સામે આવ્યા સીસીટીવી. પોલીસે નરાધમની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. રાજકોટના જેતપુરની સ્પેસ સ્કૂલની વિદ્યાર્થીની સાથે છેડતી થઈ હોવાની વાત સામે આવી. સ્કૂલનો સંચાલક વિદ્યાર્થીનીને પ્રાઇવેટ કેબિનમાં બોલાવી અડપલા કરતો હોવાના આક્ષેપ લાગ્યા.
ઘટનાની જાણ થતાં વાલીઓએ શાળામાં હંગામો મચાવ્યો, જેને લઈને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। વાલીઓએ શાળાના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। અમદાવાદના રામોલ વિસ્તારમાં એક વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ થયું। એટીકેટીની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપીને વિદ્યાર્થીની સાથે 4 લોકોએ દુષ્કર્મ આચર્યું। ઘટના બાદ યુવતી ગર્ભવતી થઈ હોવાની વાત સામે આવી। સુરતમાં ફાઇનાન્સર હત્યા કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। નાનપુરમાં અગાઉ 15 દિવસ પહેલા ફાઇનાન્સરની હત્યા થઈ હતી અને પુત્રના ધંધાના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સમગ્ર દેશવાસીઓને હોળી ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી। ભાઈશ્રીએ હોળી ધૂળેટીના પર્વનો મહિમા જણાવતા એવું જણાવ્યું કે દીપોત્સવી એ પ્રકાશ આલોકિત કરનાર પ્રકાશ છે અને એની આપણે આરાધના કરીએ છીએ અને હોળીનો જે અગ્નિ છે એ જે બાળી નાખવા જેવું છે, એ બાળી નાખવા માટેનો અગ્નિ છે। દાહકતા એ પણ એક શક્તિ છે અગ્નિની અને પ્રકાશિકા એ એની બીજી શક્તિ છે। વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉજવી હોળી। વિવિધ રંગો અને ફૂલો સાથે કરી ઉજવણી। આ હોળીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। સુરતમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરાઈ। કોલેજના વિદ્યાર્થીનીઓએ હોળીની કરી ઉજવણી। ડાન્સ કરીને વિદ્યાર્થીનીઓએ માણી હોળીની મજા। સુરતમાં આવેલી પીપલોદ સ્ટર્ચ કોલેજમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હોળીનું કરાયું આયોજન। વિદ્યાર્થીનીઓ રેમ્પ વોક કરીને એકબીજાને લગાડ્યા કલર। તાપીના વ્યારામાં હોળીનું હાટ બજાર ધમધમ્યું છે। વ્યારા તાલુકાના આશરે 30થી વધુ ગામોમાંથી લોકો ખરીદી કરવા ઉમટ્યા છે અને હારડા, ખજૂર, નારિયેળ સહિતની સામગ્રીની ખરીદી કરે છે। તો લોકો હાટ બજારમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને નિહાળી હતી। સાથે જ માતાજીની પ્રતિમા કાઢીને હોળીનો ફાગ માંગવા ઢોલ નગારા સાથે નીકળ્યા હતા। આજે હોળીનો પર્વ છે, જેને લઈને યાત્રાધામ શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શન માટે ઉમટી પડ્યા। વૃંદાવનમાં પણ હોળી પર્વની ઉજવણી કરાઈ। શ્રદ્ધાળુઓ કેસુડાના રંગો સાથે હોળી મનાવવા આતુર જોવા મળ્યા। સાળંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પુષ્પ ડોલોત્સવની કરાઈ તડામાર તૈયારીઓ। 21મી માર્ચે બપોરે 4 વાગે પુષ્પ ડોલોત્સવનો થશે પ્રારંભ। ડોલોત્સવ કાર્યક્રમમાં 1 લાખથી વધુ ભક્તો લેશે ભાગ। પાણીની અછતને લઈને પુષ્પ ડોલોત્સવમાં નહીં કરાય પાણીનો ઉપયોગ। પાણીની જગ્યાએ ગુલાલ અને ફૂલોનો ઉપયોગ કરાશે। કાર્યક્રમમાં 6000 પુરુષ સ્વયંસેવકો, 2500 મહિલા સ્વયંસેવકો સેવા આપશે। અલગ અલગ પ્રકારના 30 વિભાગો બનાવાયા છે। 10 લાખ સ્ક્વેર ફૂટ મીટરમાં તૈયાર કરાયો સભા મંડપ। છેલ્લા 200 વર્ષોથી પુષ્પ ડોલોત્સવની કરાય છે ઉજવણી। તો જામનગરમાં ધૂળેટીને લઈને રંગ અને પિચકારીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ભારે ચિંતામાં। હોળીના આગલા દિવસે પણ બજારો સુમસામ નજરે પડી। વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી સિઝનલ વ્યવસાયમાં મંદી છે। અમરેલીના જાફરાબાદમાં પાણીનો બેફામ વેડફાટ જોવા મળ્યો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બાલાની વાવ નજીક નર્મદાના પાણીના વાલ્વમાં લીકેજ થઈ રહ્યું છે, જેને લઈને મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે। પાટણમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું। મહેસાણામાં પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ। સેવા સજીવ સેતુ દ્વારા વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીને બચાવવા કરાઈ પહેલ। ચકલીને બચાવવા ચકલી ઘરનું કરાયું વિતરણ। વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓએ વિલુપ્ત થતી ચકલીઓને બચાવવા અનોખો અભિગમ હાથ ધર્યો। MS યુનિવર્સિટીના ઝૂઓલોજીના પ્રાધ્યાપક સાથે મળીને 30 જેટલા વિદ્યાર્થીઓના ગ્રુપે ચકલીઓને માળામાં પરત લાવવામાં સફળ થયા। સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે, ત્યારે સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થયું। રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે 129 લોકોના થઈ ચૂક્યા છે મોત। સૌથી વધુ સુરત અને અમદાવાદમાં 5 કેસ નોંધાયા। રાજ્યમાં વધુ 24 કેસ નોંધાયા।
રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત 55 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન મોત અત્યાર સુધી 89 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકનું મોત થયું છે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે 129 લોકોના મોત થયા સૌથી વધુ સુરત અને અમદાવાદમાં 5 કેસ નોંધાયા પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂત સમાજે નોંધાવી રહ્યો છે વિરોધ ત્યારે જાપાનના જાણીતા વર્તમાનપત્રના પત્રકારે ખેડૂતો સાથે કરી મુલાકાત જાપાનના પત્રકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવાનો કર્યો પ્રયાસ અમદાવાદના ઘોડાસર કેડેલા ઓવરબ્રિજ પાસેના રહીશોએ રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છેલ્લા 1.5 વર્ષથી પાકા રોડની માંગ ન સંતોષાતા રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારીને વિરોધ દર્શાવ્યો સુરતની એલપી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીની બાકી ફીને લઈને સંચાલકોની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો બાકી ફીવાળા વિદ્યાર્થીને રિઝલ્ટ આપવા માટે શાળા સંચાલકોએ ઇનકાર કર્યો વિદ્યાર્થીની ફી ભરાયા બાદ જ રિઝલ્ટ મળશે તેવી શાળા સંચાલકોની દાદાગીરી કરતો વિડીયો વાલીઓએ વાયરલ કર્યો જામનગરના ધ્રોલ ખાતે હાર્દિક પટેલનો પાટીદારોએ વિરોધ કર્યો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાથી નારાજ પાટીદારોના એક વર્ગે હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો અમદાવાદના જમાલપુર દરવાજા ખાતેથી વસ્ત્રાલ ખાતે શિફ્ટ કરવામાં આવેલી જ્ઞાનોદય શાળાને લઈને એનએસયુઆઈએ વિવાદ ઉભો કર્યો એનએસયુઆઈએ શાળાને શિફ્ટ કરવા પાછળના કારણોનો શિક્ષણ વિભાગ પાસે ખુલાસો માંગ્યો ઉપરાંત એનએસયુઆઈએ ધારાસભ્ય હસમુખ પટેલનો એક પત્ર પણ સાર્વજનિક કર્યો જેમાં શાળાને શિફ્ટ કરવાની ભલામણ કરાઈ હતી વડોદરામાં વકીલ મંડળના પ્રમુખ સામે થયેલી ફરિયાદને લઈને સતત બીજા દિવસે વકીલોએ વિરોધ કર્યો વકીલોએ કોર્ટ પરિસર બહાર પોલીસનું પૂતળું બાળીને વિરોધ દર્શાવ્યો પત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા અંગે નથી કોઈ સ્પષ્ટતા અમદાવાદ પોલીસે પત્રકાર પરિષદ કરીને આપી જાણકારી એફએસએલના રિપોર્ટ બાદ આવી શકે છે સત્ય બહાર ચિરાગ પટેલના કેસને લઈને એફએસએલ અધિકારીઓની લેવાઈ રહી છે મદદ તપાસ માટે ડોગ સ્ક્વોડની લેવામાં આવી મદદ સીસીટીવીના આધારે કરવામાં આવી તપાસ ચિરાગના મૃતદેહ પર નથી મળ્યા બળજબરીના કોઈ નિશાન સાંજે 5:30 વાગે મોત થયું હોવાનું રિપોર્ટમાં આવ્યું તારણ પોલીસે 7 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા જેમાં એકમાં મંદિર પાસે ચિરાગ બેઠેલો દેખાયો ચિરાગના પોકેટમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી જેમાં રૂપિયાની લેતી દેતીના હિસાબો હતા ચિરાગે 3 મિત્રોને રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું વિશેરાના રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ આવી શકે છે બહાર તો બીજી બાજુ એવી વાત પણ સામે આવી છે કે ખેડા અને અમદાવાદ પૂર્વના સાંસદે તેમના વિસ્તારમાં કેટલી ગ્રાન્ટ વાપરી તે અંગે ચિરાગ પટેલે આરટીઆઈ કરી હતી પત્રકાર ચિરાગ પટેલને શ્રદ્ધાંજલિ આપવા અને ન્યાય અપાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ વસ્ત્રાપુરમાં પત્રકારોએ કેન્ડલ માર્ચ કાઢી 3 દિવસ પહેલા મળ્યો હતો ચિરાગનો મૃતદેહ અમદાવાદના નિકોલમાં થયેલી પત્રકાર ચિરાગ પટેલના મોતને લઈને પરિવારજનો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા ચિરાગ પટેલના પરિવારજનોએ સરકાર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી ચિરાગના પરિવારે કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માંગ કરી હત્યાના 4 દિવસ બાદ પણ આરોપીઓ સામે કાર્યવાહી ન થતા પરિવારજનોએ સરકાર પાસે ન્યાયિક તપાસની માંગ કરી સોશિયલ મીડિયા પર ચિરાગ પટેલની હત્યા બાદ ન્યાયની માંગણી ઉગ્ર બની આ સમગ્ર ઘટના પછી ગુજરાતના પત્રકારોને મોટો આઘાત લાગ્યો જે પછી પોલીસ સામે ચિરાગ માટે ન્યાય માંગવા માટે સોશિયલ મીડિયા પર #JusticeForChirag અભિયાન શરૂ થયું જેના પર મોટી સંખ્યામાં પત્રકારો અને લોકો ટ્વીટ કરી રહ્યા છે અમદાવાદની ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારના રહસ્યમય મોત મામલે સુરેન્દ્રનગરમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને પત્રકાર ચિરાગ પટેલની હત્યાને લઈને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી અમદાવાદના ચમનપુરા વિસ્તાર પાસે નકલી ઘીનો જથ્થો ઝડપાયો પેમોલિન અને વનસ્પતિ ઘીની ભેળસેળ કરાતી હતી મોરબીમાં સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઓએસીસી સિરામિક કંપનીના માલિક સુખદેવ પટેલ પર જીવલેણ હુમલો કરાયો તેઓ કારખાનામાં હતા ત્યારે 5 જેટલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો જેમાં સુખદેવ પટેલને ઈજા પહોંચી
મળતી માહિતી મુજબ કેટલાક શખ્સો તેમના કારખાના પાસે દબાણ કરતા હતા, જેમનો તેમણે વિરોધ કર્યો અને અટકાવ્યા, જેથી રોષે ભરાયેલા વ્યક્તિઓએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. ઘટના અંગે જાણ થતાં અન્ય ઉદ્યોગકારો હોસ્પિટલ દોડી આવ્યા. આ ઘટના અંગે સિરામિક ઉદ્યોગકારોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી. ભુજમાં 9 મહિના પહેલા ગુમ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. એલસીબીએ મકાનમાં ખોદકામ કરાવતા મહિલાના અસ્થિ મળી આવ્યા. અત્યાર સુધી આ કેસમાં 6 વ્યક્તિ અને 1 મહિલાની ધરપકડ કરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના પતિએ જ પત્નીને મારવા માટે માણસને પૈસા આપ્યા હતા. મહિલાની હત્યા કર્યા બાદ માણસ મહિલાના પતિને વારંવાર પૈસા માટે બ્લેકમેલ કરતો હતો, પરંતુ પૈસા ન મળતા આખરે ભાંડો ફૂટ્યો. આ કેસમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મૃતકના મોબાઈલથી અન્ય મિત્રને ફોન કર્યો હતો. સાથે જ કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો. 2004માં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસને લઈને એનકે અમીન, ડીજી વણઝારા તેમજ તરુણ બારોટ કોર્ટમાં હાજરી આપી. સીઆરપીસી 197 મુજબનો રિપોર્ટ રજૂ ન થતા કેસની સુનાવણી ટળી. કેસની વધુ સુનાવણી 26 માર્ચે હાથ ધરાશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીનાક્ષી ડાયમંડ કંપની પર આઈટી વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં કંપનીએ ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછો ટેક્સ ભર્યો હોવાનું સામે આવ્યું. આઈટી વિભાગે જરૂરી દસ્તાવેજો જપ્ત કર્યા. સાથે જ કંપનીએ મોટી કરચોરી ઝડપાઈ તેવી આઈટી વિભાગને આશંકા છે. છોટાઉદેપુરના લીલેસિંહ રાઠવાને રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાયું શૌર્ય ચક્ર. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં કરવામાં આવ્યું સન્માનિત. અસમ રાઇફલના જવાન લીલેસિંહ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વીર યુવક છે. લીલેસિંહે એકલા હાથે 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ભાજપના ઉમેદવારોની યાદી જાહેર નહીં થાય. હોળાષ્ટક બાદ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજવામાં આવી. બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. 22 બેઠકો પર ઉમેદવાર નક્કી કરવાની ચર્ચા કરાઈ. નક્કી કરાયેલા નામો સીઈસી સમક્ષ રજૂ કરાશે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી પહેલા મતદારોનો મિજાજ જાણવા ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી પાટણના હંસાપુર ગામમાં. લોકસભા 2019ની ચૂંટણી વિશે ગામના લોકો શું કહી રહ્યા છે, આવો જાણીએ.
એ આવો મારો બાપલ્યો જી 24 કલાકની વોટ યાત્રા આવી ગઈ છે પાટણ લોકસભા બેઠકમાં અને પાટણ લોકસભા બેઠકમાં 14 લાખથી પણ વધારે મતદારો જે છે એ મતદાન કરવાના છે ત્યારે આ પાટણ બેઠકનું ગામ જે છે હંસાપુરમાં આ વોટ યાત્રા આવી ગઈ છે તો હાલો આપણે જાણીએ ગામમાં ચૂંટણીનું વાતાવરણ કેવું છે આ વોટ યાત્રામાં હાલો હંસાપુર જી 24 કલાકની વોટ યાત્રા કેમ્સોમાંથી સીધી ચેમ્સેમાં આવી ગઈ છે એટલે કે પાટણ બેઠક ઉપર જે છે લોકસભાની આ બેઠક ઉપર આવી ગઈ છે પાટણ બેઠકનું આ હંસાપુર ગામ છે હંસાપુર ગામની અંદર આ વોટ યાત્રા આવતાની હારે જ તે આ ગામનું પાદર જે છે આપ જોઈ શકો છો કે આ ગામ હંસાપુર ગામનું પાદર ને પાદરની અંદર લોકો જે છે જાગૃત એ તેને ભેગા થઈ ગયા છે અને 2019ની લઈને ચૂંટણીની જે આવે છે ચૂંટણીની સરસાવું કરશું આપણે આ બધા ગામના લોકો હારે તો સૌથી પહેલા જે યુવાન ઉભા છે યુવાનને પૂછી આ 2019ની ચૂંટણી જે આવી ગઈ એ ચૂંટણીનું વાતાવરણ તમારા હંસાપુર ગામમાં કેવું છે હું કોઈ પ્રચાર પ્રસાર કઈ ચાલુ થયો કે નહીં કોઈનો હજુ સુધી પ્રચાર ચાલુ નહીં થયેલો પણ આમ વાતાવરણ જોમાં એવું લાગે છે બરાબર કે ભાઈ આ વખતેની ચૂંટણી કંઈક નિર્ણાયક હશે એવું અને આમ રસ થોડો વધારે લાગે છે લોકોને અને વિકાસ ઉપર કે જે સરકાર ચાલુ છે અને જે જૂની સરકાર હતી એમાંથી કઈ સરકારને લાવવા જેવી છે અને કઈને બદલવા જેવું છે એ હવે એના વિકાસ ઉપર ધ્યાન રાખશે ચાલુ સરકારે જે કામ કર્યા હશે એ પ્રમાણે એના વોટિંગ થશે બરાબર એવું લાગી રહ્યું છે એ આ ચૂંટણી જો અહીંયા સામે એમ છો પાટણની અંદર આ પાટણ બેઠકનું હંસાપુર ગામ અને ગામના મતદારો જે કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં સામે એમ છે બીજા એક ભાઈ આપણે ઊભા છે કાકા શું છે ગામનું વાતાવરણ આ વખતે ચૂંટણી મતદાન દેવા જવાના કે નથી જવાના બધાને લઈને જાઓ કે એકલા જ જવાના બધાને લઈને જઈશું એમ કઈ રીતે લઈ જાઓ બધાને પછી આ વખતે ચૂંટણીનો પ્રચાર એવી રીતે ચાલી રહ્યો કે પરિવર્તન લાવીએ એકની એક સરકાર જે 25 વર્ષથી ચાલી રહી એને પરિવર્તનમાં લાવવાની કોશિશ ચાલી રહી એટલે પરિવર્તનની આ વખત જરૂરિયાત છે લોકોના મગજમાં પરિવર્તનનું જ ચાલી રહ્યું એટલે કાં પરિવર્તન શું થયું એવું એટલે આમાં વસ્તુ એવી છે કે જે ગ્રાન્ટો ફળવાય એમાં પૂરી ઠેકાણા બંધ પહોંચતી નહીં વચ્ચે વચ્ચે ચાવ થઈ જાય એના માટેથી પરિવર્તનનું જરૂરી છે આ સાંસદની ગ્રાન્ટો અહીં ગામમાં કેટલી આવી કેટલી નથી આવી કઈ ખબર ખરો છે કે હજી આવી જ નથી શું છે એવું તો હજુ જોવા મળ્યું ને કે આવી જ છે ગ્રાન્ટ કયો આવીને કયો વપરાય એ જ ખબર નહીં હાલ એટલે આમ જો આ ગ્રાન્ટ ક્યાં આવી અને ક્યાં વપરાઈ ગઈ એ જ ખબર નથી પડી તો આ જે હંસાપુર ગામનો જે માણસ છે એવું કહે છે કે ગ્રાન્ટ ક્યાં આવી છે કે નથી એવી ખબર જ નથી બીજા કાકા ઉભા કાકા શું અહીંયા ખેતીને લગતું પાણી કે દૂધ અહીંયા મંડળીઓ મેં જોઈ 2-3 છે શેનું અહીંયા ખેતી છે કે દૂધનું ઉત્પાદન કરો શું કરો છો દૂધ છે ખેતી છે દરેક બાબતમાં થાય છે દૂધના ભાવ પોષણ ભાવ હાલ મળતા નથી વારંવાર રજૂ કરવા છીએ પણ હાલ આર્થિક મંદી હોવાથી માલનો ભર્યા ભાવ સ્ટોક હોવાથી રજૂઆત કરીએ પણ હવે માર્ચ મહિના પછી થોડું ઘણું ભાવ વધશે એવું છે તો આ ચૂંટણીનું વાતાવરણ શું કહેશે ગામમાં પછી શું કરવાના છે બધા મતદાન દેવા બધાને લઈ જવાના કે નહીં મતદાન તો આવશે બધા મતદાન તો ઉત્સાહભેર મતદાન કરશે મતદાનનો અધિકાર છે તો ઉપયોગ કરવાના જ જેની મરજી પર કરશે કોઈ એવું ભાજપ આલે કોંગ્રેસ આલે એ પોતાના નિર્ણય વિચારસરણી પર કરશે એ મતદાતા છે એનો નિર્ણય પોતાનો છે અને આ બધા ઉત્સાહપૂર્વક મત આપવા જાહે એક બધા બાપા ઉભા છે એને પૂછીએ આપણે કે પહેલાની ચૂંટણીઓ કેવી થતી હવે ચૂંટણી કેવી થાય છે હું વાતાવરણમાં ફેરફાર બાપા કેમ છો રામ 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 મજામાં શું છે બપોરા કર્યા કે નહીં કર્યા ને કરી લીધા એટલા વહેલા પહેલા તો આ પહેલાની ચૂંટણીઓ કેવી થતી ને હવે ચૂંટણીમાં શું ફેરફાર છે હાલે કોમ્પ્યુટર પર થઈ ગયું પેલા શું કહેવાય એને પેલા સિક્કા મારતા હતા અત્યારે આ મશીન આવી ગયા મશીન હારા સિક્કા હારા મશીન હારા મશીન શું કામ હારા પેલા અંગૂઠા જોઈ બીજા ના મરી જાય ને બીજા ભાડા કરી તો અંગૂઠા બીજે કઈ ન મરાઈ જાય એટલે મશીન હારા તો આ બધા એવું કે છે કે મશીનમાં કઈક ગોઠવણ કરે કઈ એવું કઈ હશે કે નહીં તમને શું લાગે છે ના એ મશીનમાં એવું કશું ના હોય નહીં ના એ જો આ અનુભવી માણા બોલે છે કે મશીનમાં કઈ ગડબડ હોય નહીં તો આ વખતે મશીનમાં મત દેવા જવાના બધા એમ ને હા મત દેવાના ખેતી કરો શું કરો તમે કેટલી જમીન કેટલી છે 7-8 વીઘા 10 વીઘા એટલે કાં એટલી જ ઓછી કેમ એ તો હોય તો બધા તો ઓછી છે આ બધા પાક તો હોય પાક આમ શું લ્યો અહીંયા પાક શું થાય રાયડું એરંડા એવું એમ અને ઓણું આ વરહ કેવું છે
વરા તો સારું છે. વરસાદ થયો કે નહીં? નાચો વરા થયો નહીં. હા. હું આમાં સૌરાષ્ટ્ર ફરીને અમે આવ્યા વોટ યાત્રા લઈને, તો ન્યાય આજ તકલીફ છે વરસાદની. તો સિંચાઈ કેવી છે? સિંચાઈ પાણી મળી રહે ખેતરમાં કે નથી મળતા? મળી રહે. બોરાનું પાણી હોય ને, બોરાનું પાણી છે. પેલું એ વરસાદ તો નહીં પહોંચ્યો, ઓછો વરસાદ થયો એમ. તો સિંચાઈની યોજના કેવી હોવી જોઈએ? શું લાગે તમને, છે કે નથી અહીંયા? નવાય તો નહીં. તો આ બીજા કાકા સિંચાઈની યોજના કેવી છે ને કેવી હોવી જોઈએ? શું થાય સિંચાઈની યોજના હોય તો આ ગામમાં? યોજના હોય તારે ને, પણ હોય તો બધું જ થાય. પાણી એમ મળી રહે, પાકે સરસ થાય, બધું જ થાય. પણ એવું છે જ નહીં તો કયો વાત રહી. આ સિંચાઈની યોજના એટલા વર્ષથી નથી, કોઈ દી કીધું? કોઈને નથી કીધું? કીધું ઘણું કીધેલું જ છે ને. કોને કીધું? જો કહેવાનું છે કહી દીધું છે, પણ એ બોલો કોઈ આવે અમારે સિંચાઈથી ભરે તાણી, તળાવે તૈયાર છે, લાઈને તૈયાર છે, પણ પાણી તો કોઈ ભરવા વાળો નથી. પછી શું કરવાના? પાણી ભરવાવાળા બધા આવે છે? ક્યાં ગયા બધા? મતમાં હુઈ ગયા હોય ને. ક્યાં હુઈ ગયા? ઘેર જઈને. ક્યાં ઘેર જઈને હુઈ જાય. ચૂંટણી આવે, શું કયો? ચૂંટણી આવશે, પાણીનું શું કયો તમે? હવે કદાચ ચૂંટણી આવે પાણી આવે એ પહેલા વળી એવું બને કદાચ. જેમ કે યોજનાઓ આ રીતે હોય કે ચૂંટણી આવા થાય એટલે થોડા જાગે રહે, બાકી બધા એ ઊંઘતા હોય ને આપણે જાગતા હોઈએ 5 વર્ષ. એવું છે. એ ચૂંટણી આવે ને ત્યારે બધા જાગે અને ત્યારે બધી યોજનાઓ ચાલુ થતી હોય એવું હંસાપુર ગામના લોકો કહી રહ્યા છે અને બધા કહેવા આવશે. બીજા એક કાકા અહીં ઊભા છે અને પૂછે ક્યારે સામું જોવે છે અને કાંઈક બોલું થાય છે અને પૂછે કાકા હું કહો છો ચૂંટણી બાબતે? બોલો. હા બોલો. હા કાકા. હા બોલો. ચૂંટણી તો દર 5 વર્ષે આવે છે, એ પ્રમાણે આ જ જવાની છે. પણ આ વખતની ચૂંટણી કંઈક જુદા જ રંગમાં છે. એટલે આમ જો આ રંગ જુદા હોય એવું કહે છે. કેવા રંગ કાકા? એટલે આ વખતની ચૂંટણીમાં લગભગ વિકાસનો મોટો ભાર આપવામાં આવશે. એમ? હા. એ તો હું કેવા મુદ્દાઓને ધ્યાને રાખશો તમે? હું મતદાન કરતા પહેલા હું જોવાના છો આ વખતે હંસાપુરમાં ગામમાંથી બધા શું જોવે? જોવામાં તો અમારા ગામનો તો વિકાસ જોવા જઈએ તો આમ તો બિલકુલ થયો નહીં, પણ આમ પાટણ તાલુકા લેવલે જોવા જઈએ તો વિકાસ દેખાય છે. આપણે એ પ્રમાણે ચૂંટણી વોટ આપશે પબ્લિક. અને આ સાંસદના જે ઓલા પૈસા આવે ગામ હાટુથી, એ પૈસા ક્યાં વપરાણા, શું વપરાણા, ગામની અંદર વપરાણા છે નથી વપરાણા, કંઈ ખબર? વાયદાઓ જે અગાઉ થયા હોય ઓલી ચૂંટણી પહેલાના, તો એ પૂરા થયા નથી થયા? અમારા ગામમાં એવી રીતનું તો કોઈ આવતા જ નહીં. 4 દિવસ અગાઉ આવે છે ને પછી કોઈ તાકવા આવતું નહીં. એટલે આ ભારે આમ તો 4 દિવસ પહેલા આવે પછી કોઈ જોવા નથી મળતું. આ વખતે આવશે એમ તો શું કહો તમે બધાને? આ વખતે આવીશું તો અમારા ગામનો વિકાસ કરો એવું કહીશું. વિકાસ તો માગીએ ને અમે એમના જોડે. તો આ ગામના લોકોએ કીધું પાટણ બેઠક લોકસભાની અને એનું હંસાપુર ગામ, અને આ હંસાપુર ગામની અંદર ચૂંટણીનું વાતાવરણ શું હતું એ આપણે જાણ્યું. તો પાટણના આપણે હવે બીજા ગામે જઈ આ વોટ યાત્રા લઈને. હાલો. બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. હવે આપની સાથે જોડાશે મારા સહયોગી મિહિર. આપ જોતા રહો ઝી 24 કલાક. Asian Web. Sanghi Cement, Saudi nahi, Sanghi Mango.